નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સંપત્તિનો ભાગ બનેલ એક સત્ય ઘટના વિશે। પપ્પા, તમે આજે સવારે સંપત્તિના ભાગ પાડી દેવાનો જે નિર્ણય જાહેર કર્યો છે એ અંગે મારે તમને એટલું જ કહેવાનું છે કે સંપત્તિના ભાગ અમારા 3 ભાઈઓ વચ્ચે કેવી રીતે પાડવા એનો નિર્ણય જો તમે જ કરવાના હો તો એ મને માન્ય નહીં રહે। માત્ર 26 વર્ષના નાના દીકરાએ વાલકેશ્વરના વિશાળકાય ફ્લેટમાં રાતના સમયે પોતાના પપ્પા પાસે સ્પષ્ટ રજૂઆત કરી દીધી તો એ નિર્ણય કોણ કરશે? હું કરીશ, તું પણ। સંપત્તિ મારી પોતાની છે। કયા દીકરાને કેટલી સંપત્તિ આપવી એ અધિકાર મારો છે। મારા એ અધિકારને અમાન્ય કરવા પાછળનું કારણ શું છે? મને તમારા નિષ્પક્ષપાતી વલણ અંગે શંકા છે અને પોતાના જ દીકરાને મોઢે આ વાત સાંભળતા બાપ સતબદ્ધ થઈ ગયો। વર્ષોથી પ્રેમ, સ્નેહ અને વાત્સલ્ય દ્વારા 17 સભ્યોના કુટુંબને એક રસોડે જમતા રાખવામાં જે બાપે સફળતા મેળવી હતી એ જ બાપને પોતાના જ દીકરાને મોઢે આવો આક્ષેપ સાંભળવા મળે ત્યારે જે આઘાત લાગે એ આઘાત તો જે બાપને સ્થાને હોય એ જ સમજી શકે। છતાં બાપે સ્વસ્થતા ધારણ કરી રાખીને પૂછ્યું, મારા પક્ષપાતી વલણ માટે તારી પાસે આધાર શું છે? જુઓ પપ્પા, મારે તમારી સાથે કોઈ દલીલમાં નથી ઉતરવું અને છતાં મેં તમને જે વાત કરી છે એમાં મારે કોઈ ફેર વિચારણા પણ નથી કરવી। સંપત્તિના ભાગ પાડવા જ હોય તો એ ભાગનો નિર્ણય આ ઘરમાં મારા સિવાય બીજો કોઈ જ નહીં કરી શકે। આટલું કહીને દીકરો પોતાના કમરામાં ચાલ્યો ગયો। ઘરનું શાંત વાતાવરણ ડહોળાઈ ગયું। બાપે મોટા દીકરાને વાત કરી। મોટા દીકરાએ પળનાય વિલંબ વિના કહી દીધું, પપ્પા, આમાં શી મોટી વાત છે? તમે કહી દો નાનાને, એ જે રીતે ભાગ પાડશે એ અમને બધાયને માન્ય રહેશે। આખરે તો એ અમારો ભાઈ જ છે ને। આપના નિર્ણય અંગે આપને માટે એના મનમાં ભલે શંકા હોય, એના નિર્ણય અંગે એના પર આ ઘરમાં મને તો નહીં પણ કોઈને શંકા નથી। મોટા દીકરાની આ વાત સાંભળીને બાપની આંખમાં આંસુ આવી ગયા। કયા મોટાના હૃદયની ઉત્તમતા અને ક્યાં નાનાના દિલની અધમતા। છેવટે કચવાતે મને બાપે નાનાની વાત સ્વીકારી લીધી। રાતના 9 વાગ્યે 3 દીકરાઓ બાપ પાસે આવી ગયા। ઔપચારિક વાતો થયા પછી બાપે 3 દીકરા પાસે વાત મૂકી। 1 કરોડની સંપત્તિ મારે તમારા 3 વચ્ચે વહેંચવાની છે અને એ વહેંચણી કેવી રીતે કરવી એનો નિર્ણય તમારો આ નાનો ભાઈ અત્યારે જ જાહેર કરે છે।
પળનીય વાર લગાડ્યા વિના નાનાએ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો. જે ભાઈની જેટલી ઉંમર છે એ ભાઈને એટલા લાખ રૂપિયા પપ્પા આપી દે. સહુ આ નિર્ણય સાંભળીને સતબદ્ધ થઈ ગયા. પપ્પાની આંખ તો ગંગા જમના વરસાવવા લાગી. તું શી વાત કરે છે? એટલું એ બોલી શક્યા. પપ્પા, સંપત્તિની વહેંચણીનો અધિકાર તમારા હાથમાં રાખ્યો હોત તો તમે અમને ત્રણેય ભાઈઓને સરખે ભાગે રકમ આપી દેત. જે ધંધાને તમે શરૂ કર્યો છે, મોટા ભાઈએ વિકસાવ્યો છે અને વચલા ભાઈએ ટકાવી રાખ્યો છે, એ ધંધામાં થયેલી કમાણીનો સમાન હિસ્સો અને એ ધંધામાં દાખલ થયા વિના જ મને મળી જાય એ વાત મને મંજૂર નહોતી અને એ હિસાબે જ મેં સંપત્તિની વહેંચણીના તમારા અધિકારને પડકાર્યો હતો. પપ્પા, મારા એ વર્તાવથી તમને થયેલા દુઃખ બદલ હું માફી માગું છું, પણ તમે મારા નિર્ણય પર સંમતિની મહોર છાપ લગાવી દો એટલે ઘરના વાતાવરણમાં પાછી પૂર્વવત પ્રસન્નતા પ્રસરી જાય. બાપની આંખ દીકરાના આ શબ્દો પર હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી. મોટા દીકરાની ઉંમર 40 વર્ષની હતી. એને 40 લાખ. વચલા દીકરાની ઉંમર 34 વર્ષની હતી. એને 34 લાખ અને નાના દીકરાની ઉંમર 26 વર્ષની હતી. એને 26 લાખ. બાપને લાગ્યું કે દિલના ભાગ પાડવા દીધા વિના સંપત્તિના ભાગ પાડી દેવામાં નાનાએ જે સફળતા મેળવી એ સફળતા સંપત્તિના ભાગ પાડવાનો અધિકાર મારા હાથમાં મેં રાખ્યો હોત તો મને ન જ મળત. મારું સદભાગ્ય છે કે હું આવા ગુણિયલ દીકરાનો બાપ છું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા અનેક નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.